જય ઊંચડિયા હનુમાન દાદા। ભીષ્મ પિતામહ જ્યારે 58 દિવસ બાણ શિયા પર સૂતા હતા ત્યારે એણે ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછ્યો હતો કે હે માધવ, હે કેશવ, મને મારા છેલ્લા 100 જન્મ યાદ છે કે મેં 100 જન્મમાં ક્યારેય કોઈ પણ એવું કાર્ય કર્યું નથી, એવું કોઈ પાપ કર્યું નથી કે હું આ સજા ભોગવું। તો મને કૃપા કરીને જણાવો કે આ મારા કયા કર્મોનું પરિણામ છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે પિતામહ, તમે 100 જન્મ સુધી તો નિર્દોષ હતા, પણ એનાથી પણ પૂર્વે તમે એક મરેલા જીવતો સાપ હતો, તમે મરેલો સમજી એને ટૂંકમાં એક કાંટાની વાડીમાં નાખ્યો હતો। જે સાપ જીવતો હોવાથી એ હલ્લીસલ્લી થઈ એના શરીરની અંદર ઘણા કાંટા ઘોકાણા હતા। એ પીડા સહન કરી અને સાપે તમને શ્રાપ આપ્યો હતો કે મારું જે રીતે મૃત્યુ થયું છે એ રીતે તમારું મૃત્યુ થજો, જેનું પરિણામ પિતામહ તમે આજે ભોગવી રહ્યા છો। અસ્તુ।